નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત ખાતે નવનિયુક્ત પ્રમુખ વસંત પુરોહિત અને ઉપપ્રમુખ બબીબેન ચૌધરીએ આજરોજ વિજય મુહૂર્તમાં સત્તાવાર રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો દ્વારા નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી જિલ્લા વિકાસ માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. નવનિયુક્ત પ્રમુખ વસંત પુરોહિતે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ, રોડ રસ્તા સહિતના વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે. ગામડા સુધી વિકાસ પહોંચે અને સામાન્ય લોકોને સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ મળે તે માટે જિલ્લા પંચાયત પ્રતિબદ્ધ રહેશે તેમ તેમણે જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. આજે 12:39 મે અને ઉપપ્રમુખ શ્રી બબીબેન અહીંયા જિલ્લા પંચાયતનો ચાર્જ સંભાળ્યો છે અને આજથી હવે રાબેતા મુજબ જિલ્લા પંચાયતના કામ વિધિસર થાય અને લોકોને ઉપયોગી એમના તમામ કામો સમયસર, વિકાસના કામ હોય, આરોગ્યના હોય, શિક્ષણના હોય, એ બધા જ કામોમાં વેગ મળે અને જિલ્લાની પ્રજાને ન્યાય મળે એવા તમામ પ્રયત્નો કરીશું.